સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓના મદદગારો પર કસાતો ગાળ્યું। સુરેન્દ્રનગર પોલીસે મૂળી, સાયલા, વઢવાણ અને થાન તાલુકાના અલગ અલગ વોટ્સએપ ગ્રુપના 23 એડમિનને પોલીસે ઝડપ્યા છે। પોલીસે થોડા દિવસ અગાઉ 40 જેટલા લોકોની અટકાયત કરી તેમના ફોન તપાસ્યા અને પૂછપરછ કરી, જેમાંથી કેટલાક પાન ગલ્લા ધારક, ચાની કિટલી ચલાવતા કે અન્ય ધંધો કરતા લોકો છે, જે તેમના ધંધામાં ધ્યાન આપવાને બદલે ભૂમાફિયાઓને પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની હિલચાલની માહિતી પહોંચાડતા। સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ છે। પોલીસ કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જ્યારે પણ દરોડા પાડવા જાય ત્યારે પોલીસ પહેલા તો તેમના પહોંચવાની ખબર પહોંચી જતી હોતી। અધિકારી ઘરેથી નીકળે, ઓફિસ જાય, કઈ કાર છે તેના નંબર સહિતની પળે પળનું અપડેટ 24/7 આ ગ્રુપમાં મોકલવામાં આવતું હતું। પોલીસની રેકી કરતા આ શખ્સોને હાલ ઝડપીને તેમના ફોનની તપાસ કરાઈ રહી છે। પોલીસે તેમને પોતાની ભાષામાં સમજાવવાની શરૂઆત કરી છે। હાલ ઝડપાયેલાઓની આકરી પૂછપરછ ચાલી રહી છે। ક્યાં અને કેટલા વખતથી આવી માહિતી પહોંચાડતા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે। ગ્રુપ ઉપર અમારી નજર છે, કોણ લોકો કોને સૂચના આપે છે, અને આથી પૂછપરછ કરવા પછી પણ અમને ખબર પડી છે કે ઘણા બધા જે ટ્રકવાળા છે અને જે ખનન માફિયા છે એવા લોકોને જે ગ્રુપના એડમિન ચલાવતા એડમિન હોય અને બીજા બધા લોકોએ જે સૂચના આપતા હોય આને પૈસા આપતા હોય છે અને પૈસા આધારિત આખી જે ઇન્ફોર્મેશન જે છે આ સ્પ્રેડ થતી હોય છે। તો એવા લોકો પર પોલીસ દ્વારા કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। પોતાની જે પોલીસની જે કાર્યવાહી હોય આને આમે ઇન્ટરફેર કરવાનો પણ ગુનો દાખલ થશે।